મહુવા શહેર સહિત જિલ્લામાં અને ગુજરાતભરમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકમાં વ્યાપક નુકસાન થયું છે। ત્યારે આ ખેતી પાકના નુકસાની પેટે સરકારશ્રી યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ સાથે ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું। મહુવા શહેર સહિત જિલ્લાભરમાં અને ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના હિસાબે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે સરકારશ્રી યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તારીખ 6/5/2025 ના રોજ મહુવા તાલુકામાં તેમજ રાજ્યભરના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ પવન સાથે આશરે 2 થી 7 ઇંચ કમોસમી વરસાદ ત્રાટક્યો હતો। તેમજ મહુવા તાલુકામાં તરેડી, વાલાવાવ, માળવાવ સહિતના વિસ્તારોમાં તથા કળસાર વિસ્તાર, બગદાણા વિસ્તાર, જેસર વિસ્તાર, સાવરકુંડલા વિસ્તાર અને રાજુલા વિસ્તાર વગેરે વિસ્તારોમાં અનેક સ્થળોએ વીજ પોલ, મોટા વૃક્ષો, ટાવરો ધરાશાયી થયા હતા અને વીજ પુરવઠો 3 દિવસથી બંધ છે અને 70% પણ વધારે ખેડૂતોનું વાડીએ રહેણાંક છે। તેઓને પીવાના પાણી માટે અને પશુઓને પાણી પાવા ટળવળવું પડે છે। તેથી ખેતીવાડી ફીડરો શરૂ કરાવો તેમજ કમોસમી માવઠાથી ખેડૂતોના તૈયાર થયેલા પાકો જેવા કે ડુંગળી, બાજરી, જુવાર, તલ, મગ, શીંગ, પશુનો ઘાસચરો વગેરે સંપૂર્ણ તૈયાર થયેલા પાકો 80 થી 90% જેવું મોટું નુકસાન થયું છે। તેમજ બાજરી, જુવાર, તલ, મગ વગેરે પાકો તૈયાર કરવામાં 1 વીઘે રૂપિયા 20 થી 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે। તેથી વધારે સહાય આપો તેમજ ડુંગળી પકવવા પાછળ 1 વીઘે 60 થી 65,000 રૂપિયાનો ખેડૂતોને ખર્ચ થાય છે। તેથી સરકાર વહેલી તકે ઉપરોક્ત જણાવેલ ખેતી પાકોમાં ખર્ચની 50% સહાય 8 દિવસમાં સરકાર આપે અને ખેડૂતોને માથા પર વાવણી જળુંબી રહી છે। વાવણીમાં બિયારણ, ખાતર અને ખેડ કેમ કરવી તેવી ચિંતામાં ખેડૂતો ગરકાવ છે અને મરવા મજબૂર થયો છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તેથી આવી કુદરતી આપત્તિમાં સરકારે ખેડૂતોને મોટી સહાય આપી તે સરકારશ્રી તેથી સરકાર અને ખેતીવાડી વિભાગ સેટેલાઇટ યા અન્ય સોર્સ દ્વારા આ સર્વે કરાવી અને ખેડૂતોને વહેલી તકે સહાય પૂરી પહોંચાડે તેવી માંગ સાથે આજરોજ ખેડૂત આગેવાનો અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ। માવઠાને સહાય આપો, માવઠાને સહાય આપો, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, માવઠાને સહાય આપો, માવઠાને સહાય આપો, માવઠાને સહાય આપો, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, માવઠાને સહાય આપો, માવઠાને સહાય આપો, માવઠાને સહાય આપો, માવઠાને સહાય આપો, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, માવઠાને સહાય આપો, માવઠાને સહાય આપો। મારું નામ વાળા ભરતસિંહ પોપટભાઈ, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। એક તો ખેડૂતોને ડુંગળીમાં અને વિવિધ પાકોમાં ભાવ નહોતા મળતા એટલે આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની અને યાતના વેઠી દીધા। ત્યાં કુદરતે વચિતાના આ માવઠું ત્રાટક્યું અને 7 ઇંચ જેટલો વરસાદ મહુવા તાલુકાની અંદર પડ્યો એટલે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં મહુવા તાલુકા અને જિલ્લાભર અને રાજ્યના ઘણા વિસ્તારમાં અતિ વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। એટલે આજે અમે અહીંયા મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને, જીઈબીમાં ધારાસભ્યશ્રી અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર રૂબરૂમાં આપ્યું। અત્યારે મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબે અમે વિગતે ચર્ચા કરી અને સરકાર સુધી અમારી વાત વહેલી તકે પહોંચાડે। સરકાર ખેડૂતોને આપવાનું હોય ત્યારે કાચબાની ઘોડે પગ હકેલી બેસી જાય અને ઉદ્યોગપતિને આપવાનું હોય તે પોળા હાથ કરે જેટલું આપવું હોય એટલું। એટલે અમારી સરકારને સીધી વાત છે કે ભાઈ હવે ખેડૂતો કોઈ પણ સંજોગે આ માર સહન કરી શકે એમ નથી અને ખેડૂતોનો જો આક્રોશ ફાટશે તો પછી સરકારને જોયા જેવી થશે। એટલે અમારે સરકારને વિનંતી છે કે
તમે વહેલી તકે સહાય આપો. આ બાબતે મેં 3 મહિના પહેલાં પણ રજૂઆત કરેલી છે, જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં અને માર્ચ મહિનામાં. એના તમે તમામ મીડિયા સાક્ષી છો. પણ જ્યારે હું રજૂઆત કરું પછી માજી સાંસદ ને ધારાસભ્યો, સાવરકુંડલા ધારાસભ્યો, ભાવનગર જિલ્લાના અમરેલીના ધારાસભ્યો, સત્સંગ રજૂઆત કરે છે. એટલે તમે સરકારમાં બેઠા છો અને જો તમારું સરકાર સત્સંગ કે ધારાસભ્યનું ન માનતા હોય તો તમારે સરકારમાંથી રાજીનામા આપી દેવા જોઈએ. તમે ખેડૂતોને ઉલ્લુ બનાવો છો અને મુખ્યમંત્રી માર્કેટિંગ યાર્ડના ભાવનગરને મવાના તળાજાના નેતા ખોટા પડાવવા જાઓ અને ખેડૂતોના 25,000 રૂપિયાની મોટરો લઈને ઉપડો છો ખર્ચા કરવા. અને સરકાર જો સહાય તમારાથી ન આપતી હોય તો પછી સરકાર સામે લડી લેવાની અમારામાં તાકાત છે. એટલે અમારી મુખ્યમંત્રીશ્રીને સીધી જ વાત છે કે તમે હવે અમને સહાય આપો, નકર પછી ખેડૂતો પણ જેમ વડાપ્રધાને સિંદૂર સ્ટાઇલ કરી એવી ખેડૂતો સિંદૂર સ્ટાઇલ કરશે અને સરકારને પાછા હટાવી દેતા આવનારી ચૂંટણીમાં અચકાશું નહીં. એટલે સરકારને અમારી સીધી જ વાત છે કે તમે વહેલી તકે ખેડૂતોને સહાય આપો અને ડુંગળીમાં 10 રૂપિયા 1 કિલો ડુંગળીમાં તમામ ખેડૂતોને જેટલી ડુંગળી વેચી એ તમામ ખેડૂતોને સહાય આપો. આ વખતે ખેડૂતોને ડુંગળી મોટું નુકસાન થયું છે. જય હિન્દ, જય ભારત.